મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તાપીથી તાપી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। નિઝર તાલુકાના ચિચોડા ગામની સીમમાં વહેતી તાપી નદીમાં આધુનિક સાધનો દ્વારા ખુલ્લેઆમ રેતી ખનન થતું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જે આ સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ મનીષ લીંબાણી નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યો હતો। જે ઘટના સ્થળ પર રેતી ભરેલા ટ્રકોનું વજન કરવા માટે કોઈ કાંટો નથી, તેમજ રોયલ્ટી માટે કેબિનની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે રોયલ્ટી વિના જ ટ્રકો બેફામ રીતે દોડતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આશ્ચર્યજનક વાત એ છે કે ભૂસ્તર વિભાગના કચેરી નજીકથી જ આ ટ્રકો પસાર થતા હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહેતી નથી, તે પણ ચર્ચામાં સામે આવી રહ્યું છે। જે નિઝર અને કુકરમુંડા તાલુકામાં તાપી નદીમાં ચાલી રહેલી લીઝોમાં પણ આ જ વ્યક્તિનો પ્રભાવ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ સમગ્ર મામલે તંત્રની ભૂમિકા અંગે અનેક પ્રશ્નો ઉભા થયેલા જોવા મળી રહ્યા છે। જે તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તેવું સામે આવી રહ્યું છે। જે ચિચોરા સીમમાં આધુનિક સાધનોથી ખનન થતું જોવા મળી રહ્યું છે। જે ભૂસ્તર વિભાગ પર મિલી ભગતના આક્ષેપો સામે આવી રહ્યા છે। જે રોયલ્ટી વગર બેફામ ટ્રકો દોડતા જોવા મળી રહ્યા છે। જે મનીષ લીંબાણી પર ખનનને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે નજીકથી ટ્રકો પસાર થતા હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જે ઘટના સ્થળ પરથી રેતી ભરેલા ટ્રકોનું વજન કરવા માટે કોઈ કાંટો નથી, તેમજ રોયલ્ટી માટે કેબિન પણ વ્યવસ્થા નથી, જેના કારણે રોયલ્ટી વિના જ ટ્રકો બેફામ રીતે દોડતા હોવાનું સામે આવી રહ્યું છે। જે નદીમાં આધુનિક સાધનો દ્વારા ખુલ્લેઆમ રેતી ખનન થતું હોવાનો ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। જે આ સ્થાનિકો સૂત્રોના જણાવ્યા મુજબ મનીષ લીંબાણી નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યો હોય છે। જે ઘટના પરથી રેતી ભરેલી ટ્રકોનું વજન કરવા માટે કોઈ કાંટો નથી, તેમજ રોયલ્ટી માટે કેબિનની પણ વ્યવસ્થા નથી, જેના કારણે રોયલ્ટી વિના જ ટ્રકો બેફામ રીતે દોડતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જે આશ્ચર્યજનક બાબત એ છે કે આ ભૂસ્તર વિભાગના કચેરી નજીકથી જ ટ્રકો પસાર થતા હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેને લઈને ચર્ચા જોવા મળી રહી છે। જે નિઝર અને કુકરમુંડા તાલુકામાં તાપી નદીમાં ચાલી રહેલી આ લીઝોમાં પણ આ જ વ્યક્તિનો પ્રભાવ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે તંત્રની ભૂમિકા અંગે અનેક સવાલો ઉભા થયેલા જોવા મળી રહ્યા છે। જે તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થયેલું જોવા મળ્યું છે। જે ચિચોડા સીમમાં આધુનિક સાધનોથી ખનન થતું જોવા મળી રહ્યું છે। જે ભૂસ્તર વિભાગ પર મિલી ભગતના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। જે રોયલ્ટી વગર બેફામ ટ્રકો દોડતા જોવા મળી રહ્યા છે। જે રેતી રોયલ્ટી વગર બેફામ ટ્રકો દોડતા જોવા મળી રહ્યા છે। જે ગેરકાયદેસર રીતે ખનન થતું સામે આવી રહ્યું છે। તાપી જિલ્લાના નિઝર તાલુકાની વાત કરીએ। નિઝર તાલુકામાં આવેલા ચિચોદા ગામની સીમમાં તાપી નદીમાં 2 નંબરમાં રેતી ખનનના સીધા દ્રશ્ય તમને બતાવીશું। જ્યાં અહીં નિઝર તાલુકાના જે ચિચોદા સીમ છે, ચિચોદા સીમમાં આવેલ તાપી નદીમાંથી અહીં ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। જેના સીધા દ્રશ્ય તમને KTV ન્યૂઝ હાલ લાઈવ બતાવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો અહીં જે નિઝર અને કુકરમુંડામાં તમામ જે લીઝો ચાલતી છે તેનો પ્રમુખ બનીને બેસેલો મનીષ લીંબાણી કરીને વ્યક્તિ છે, તે અહીં પોતે અહીં 2 નંબરમાં લીઝ ચલાવે છે અને અહીં ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યો છે। અને જ્યારે વાત કરીએ તો અહીં જે ગાડી ભરાય છે તે સીધી ભૂસ્તર વિભાગના ઓફિસની પાછળથી થઈને આગળના રસ્તે જાય છે। તેમ છતાં ભૂસ્તર વિભાગના અધિકારી કોઈ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર નથી। અને જેવી રીતે આ દ્રશ્ય અહીં દેખાઈ રહ્યા છે કે ખુલ્લેઆમ જે 2-3 સ્થળ છે ત્યાં મનીષ લીંબાણી નામનો વ્યક્તિ અહીં ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યો છે। જેના અહીં દ્રશ્ય તમને સીધા લાઈવ બતાવવામાં આવી રહ્યા છે। તેમ છતાં અહીં જે રાત દિવસ ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે, તેમ છતાં કોઈ પણ જવાબદાર તંત્રના અધિકારી અહીં કાર્યવાહી કરવા તૈયાર નથી। અને સીધી લીટીમાં અહીં વાત કરીએ તો અહીં જે 2-3 સ્થળે જે નાવડી અહીં દેખાઈ રહી છે, તાપી નદીમાં ખનન ચાલુ છે, જે દ્રશ્ય તમને દેખાઈ રહ્યા છે, કોઈ બી સ્થળે રોયલ્ટીનું કેબિન કે વજન કાંટો કે આવું કોઈ જ પ્રકારનું અહીં સાધન મૂકવામાં આવેલું નથી। સીધું 2 નંબરમાં અહીંથી ગાડી ભરાય છે, સીધી તાપી નદીમાંથી રેતી કાઢીને ડાયરેક્ટ ગાડી ભરીને ડાયરેક્ટ
સ્ટોક કરવામાં આવી રહી છે રેતી. અને જેવી રીતે અહીં જે વાત કરીએ તો અહીંથી સીધું ખુલ્લેઆમ 2 નંબરમાં દ્રશ્ય અહીં દેખાઈ રહ્યા છે. અમારા ચેનલનો આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ શું જવાબદાર અધિકારી, જવાબદાર તંત્ર અને ભૂસ્તરના વિભાગના જે અધિકારીઓ છે જેનું મેલાપેણું અહીં ચાલી રહ્યું છે તે અહીં કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. હિતેશ નાઈક, KTV ન્યૂઝ, તાપી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.